સીએમઓનો નકલી કર્મચારી ઝડપાયો। નવસારીમાં જમીન વિવાદમાં કામ પૂર્ણ કરવા નીતેશ ચૌધરીએ પ્રાંત અધિકારીને સીએમઓના કર્મચારી તરીકે આપી હતી ઓળખ। પાટીદાર અનામત આંદોલન પર ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે તોડ્યું મૌન। બોલ્યા, આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો અને પાટીદાર દીકરીએ છોડવું પડ્યું સીએમ પદ। અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। લેવા પાડજાની છોકરી સીએમ તરીકે હતી અને જવું પડ્યું। દિયોદરને જિલ્લો બનાવવાની માંગ બની વધુ ઉગ્ર। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે કહ્યું, ન્યાય ન મળે તો કોર્ટમાં જઈશું। દિયોદરને અન્યાય થાય એ નહીં ચલી લેવાના। હાઈકોર્ટમાં પણ આપણે જવાનું છે। હાઈકોર્ટમાં પણ આપણું સૂર ન માનવામાં આપણે આવે તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ લડવું છે। દારૂબંધીના ધજાગરા ઉડાવતો ભાવનગરના ઘોઘાનો વિડીયો વાયરલ। થળસરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થવાનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ। દેશમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી યથાવત। મુંબઈના ઘાટકોપરથી 13 તો તમિલનાડુના તિરુપુરમાં 6 ની ધરપકડ। દિલ્હીથી 5 બાંગ્લાદેશી ડિપોર્ટ। દિલ્હીને પ્રધાનમંત્રી મોદીએ આપી 12,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ। આપ પર કર્યા પ્રહાર। આપદાવાળાએ માત્ર ચલાવી લૂંટ, કેજરીવાલે પણ આપ્યો જવાબ।